નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મન વસે છે. આ સૂત્રને ચરિતાર્થ કરીને ગુજરાતમાં શારીરિક શિક્ષણનો પાયો નાખનારા પિતામહ અને અજોડ ક્રાંતિવીર છોટુભાઈ પુરાણીની 141મી જન્મ જયંતિની નર્મદા જિલ્લામાં ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ગુજરાત વ્યાયામ પ્રચાર મંડળ રાજપીપળા દ્વારા એક ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. એકતાનગર ખાતે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં શિક્ષણ અને વ્યાયામ ક્ષેત્રના અનેક દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા. સ્વતંત્રતા સંગ્રામમાં હજારો યુવાનોને જોડીને દેશભક્તિનો રંગ ચડાવનાર અને ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિની શરૂઆત કરનાર છોટુભાઈ પુરાણીની સ્મૃતિમાં આયોજિત આ કાર્યક્રમ અત્યંત પ્રેરણાદાયી રહ્યો હતો. ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ સહિતના મહાનુભાવોના હસ્તે ગુજરાતમાં વ્યાયામ સંસ્કૃતિના વિકાસમાં પુરાણી બંધુઓનું પ્રદાન નામના એક ઐતિહાસિક પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પાવન અવસરે ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળના ટ્રસ્ટીઓ, હોદ્દેદારો, કોલેજના પૂર્વ પ્રિન્સિપાલો, પૂર્વ પ્રાધ્યાપકો અને હાલના સ્ટાફનું વિશેષ સન્માન કરીને તેમના પ્રદાનને બિરદાવવામાં આવ્યું હતું. સાથોસાથ પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન અને તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહ પણ યોજાયો હતો. શ્રી છોટુભાઈ પુરાણી જીની 141મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કેવડિયા કોલોની અને રાજપીપળા ખાતે કરવામાં આવી હતી. આનો ખાસ ઉદ્દેશ જે રમતગમતની અંદર જે જૂની પ્રવૃત્તિઓ જે છે અને એ પ્રવૃત્તિઓને ઉજાગર કરવા માટે અને આજે બહાર જે ગયેલા છે વિદ્યાર્થીઓ એ એમના કાર્યક્ષેત્રની અંદર સ્પોર્ટ્સને ખૂબ જ કામ કરે અને સ્પોર્ટ્સનો વિકાસ થાય, બધાનું હેલ્થ સારું બને, એ ખાસ એનો આશય છે. ત્યાર પછી કેવડિયા કોલોની ખાતે પૂર્વ વિદ્યાર્થી અને ગુરુજનોનો સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓએ ગુરુજનોનું, જેમની સાથે ભણ્યા હતા એવા ગુરુજનોનું ભવ્ય રીતે એમનું સન્માન કર્યું હતું. આજે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે શ્રી છોટુભાઈ પુરાણી મહાવિદ્યાલય આવેલું છે. આ છોટુભાઈ પુરાણી મહાવિદ્યાલયના જ્યારે શરૂઆત થઈ ત્યારે છોટુભાઈ પુરાણીના 141મી જન્મ જયંતિનું આ વર્ષ છે અને એ વર્ષની ઉજવણીના ભાગરૂપે આજે સહકાર ભવન એકતાનગર ખાતે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે કે જેમાં સર્વે ટ્રસ્ટીઓ, સર્વે પ્રાધ્યાપકશ્રીઓ, પૂર્વ પ્રિન્સિપાલશ્રીઓ અને સાથે જેમણે સીપીએડ ડીપીએડ જે કોલેજમાં એમણે જ્યારે પોતે આ કોલેજમાં અભ્યાસ કરતા હતા અને અભ્યાસકાળ દરમિયાન તેમણે ગોલ્ડ મેડલ મેળવ્યા હતા એવા સર્વે વિદ્યાર્થી મિત્રોનો પણ આ એક સન્માન સમારંભ રાખવામાં આવ્યો છે. આજે કેટલા વર્ષોથી જે આ છોટુભાઈ પુરાણી કોલેજ રાજપીપળા ખાતે ચાલી રહી છે ત્યારે અનેક એવા વિદ્યાર્થીઓ છે કે જેમણે એમના જીવનની કેરિયરની શરૂઆત અહીંયાથી કરી અને એમને જીવનમાં આગળ વધવા માટે રમતગમતના ક્ષેત્રને પસંદ કર્યું હતું. ત્યારે ખાલી આ એક છોટુભાઈ પુરાણી વિદ્યાલય જ રાજપીપળા ખાતે એક અમલમાં આવી હતી અને આ છોટુભાઈ પુરાણી હાઈસ્કૂલના માધ્યમ થકી અને આ કોલેજના માધ્યમ થકી આજે રમતગમતના ક્ષેત્રમાં આજે વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધી રહ્યા છે. હાલના તબક્કે જોવા જઈએ તો જિમ્નાસ્ટિકના ક્ષેત્રમાં પણ આજે આ શાળા દ્વારા અને આ કોલેજ દ્વારા અનેક બાળકોએ પોતે જિલ્લા કક્ષાએ, નેશનલ કક્ષાએ અને ઇન્ટરનેશનલ કક્ષાએ પણ પોતે મેડલ હાંસિલ કરેલા છે અને ખૂબ જ અંતરિયાળ વિસ્તારમાં એવી આ કોલેજે ખૂબ જ ઊંચું સ્થાન પ્રાપ્ત કર્યું છે, નવી વિકાસની ઊંચાઈઓ સર કરી છે અને વિદ્યાર્થીઓ માટે ખૂબ જ આશીર્વાદરૂપ એવી આ કોલેજ આજે જ્યારે 141મી જન્મ જયંતિ મનાવી રહી છે ત્યારે સ્વર્ગસ્થ શ્રી છોટુભાઈ પુરાણીજીને પણ હું નતમસ્તક નમન કરું છું અને એમના ટ્રસ્ટીઓ દ્વારા જે કામગીરી કરવામાં આવી, જે સંઘર્ષ કરવામાં આવ્યો, જે પરિશ્રમ કરવામાં આવ્યો, આજે એ ખૂબ જ ઊંચી ઊંચાઈઓ ઉપર પહોંચી ચૂકી છે અને અનેક વિદ્યાર્થીઓના જીવનને સવારવાનું કામ કરી રહી છે. ત્યારે એમને પણ આગળ વધવા માટે અને વિકાસની નવી ઊંચાઈઓ સર કરવા માટે, વિદ્યાર્થીઓના જીવનને ખૂબ જ આગળ લઈ જવા માટે એમણે જે પરિશ્રમ કર્યો છે એ સૌને પણ હું વંદન કરું છું અને સાથે સાથે એમણે જે રીતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ પણ રમતગમતના ક્ષેત્રને ખૂબ જ
કેરિયર બનાવવા માટે વિદ્યાર્થીઓને એક પ્રોત્સાહન આપ્યું છે, ત્યારે આપણા કેન્દ્ર સરકારના મંત્રી શ્રી એસ જયશંકર દ્વારા પણ આ સંસ્થાને ખૂબ મોટું દાન આપવામાં આવ્યું અને એના દ્વારા જિમ્નાશિયમના પણ ખૂબ જ સારા અદ્યતન સાધન સુવિધાઓથી સુસજ્જ એમને એક કોમ્પ્લેક્સ બનાવી આપવામાં આવ્યું છે અને આ કોમ્પ્લેક્સ દ્વારા આજે આ વિદ્યાર્થીઓ પોતાની પ્રેક્ટિસ કરી રહ્યા છે અને પોતે આ જિલ્લાનું અને પોતે રાજ્યનું અને દેશનું નામ રોશન કરી રહ્યા છે. ત્યારે આવી સંસ્થા માટે ખૂબ આગળ વધે અને વિદ્યાર્થીઓને ખૂબ આગળ લઈ જાય અને આનું નર્મદા જિલ્લાનું નામ રોશન કરે એવી હું શુભકામનાઓ પાઠવું છું. અત્રે ઉલ્લેખનીય છે કે આ ઉજવણી અંતર્ગત છોટુભાઈ પુરાણીના પ્રેરણાદાયી જીવન પર આધારિત જીવનગાથા છોટુભાઈ પુરાણીની નાટકનું માનનીય મંચન કરવામાં આવ્યું હતું, જેણે દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. તો સાંજના સત્રમાં યોજાયેલા ભવ્ય કવિ સંમેલનમાં જાણીતા કવિઓ દીપક જગતાપ, મંગળ રાવળ, નવગણસિંહ વાઘેલા, કલ્પેશ ચાવડા અને અમૃત બારોટે ક્રાંતિવીર છોટુભાઈના જીવન કવચ પર ઓજસ્વી કાવ્ય પ્રસ્તુતિઓ કરી શ્રોતાઓને દેશભક્તિના રંગે રંગાવ્યા હતા. દીપક જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, નર્મદા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.